તો કચ્છી ગાઉનનો નવો સ્ટોક આવી ગયો છે. સરસ ડિઝાઇન કલર આવ્યા છે સિબોરીમાં. જો બધાય કલર મળી રહેશે અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ, એટલે ગમે ત્યાં તમે રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે પાર્સલમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જ હશો. તો કચ્છી ગાઉનનો નવો સ્ટોક આવી ગયો છે અને ઘણા સમયથી આપણે ગાઉનનો વિડીયો તો શૂટ કર્યા જ નથી, કેમ કે સમય જ નથી મળતો. ડ્રેસ મટીરિયલના ને બધા વિડીયો હોય એટલે. તો આજે તો આપણે ગાઉનનો વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને બહુ સરસ ડિઝાઇન કલર આવ્યા છે સિબોરીમાં. જો બધાય કલર મળી રહેશે અને ફૂલ લેન્થ રહેશે, પ્યોર કોટન છે. તો ચાલો એક એક ગાઉન તમને બતાવતી જઈશ અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ, એટલે ગમે ત્યાં તમે રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે પાર્સલમાં. અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપી દઈશું. આમાંથી જે ગાઉન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને આપણે આખા વિડીયોમાં છે ને વોટ્સએપ નંબર આવશે, એ નંબર ઉપર મોકલી દેજો. પછી આગળની પ્રોસેસ આપણે જણાવશું. તો ચાલો એક એક ગાઉન તમને બતાવતી જાઉં. સૌથી પહેલાં આ જુઓ, રાણી કલર છે. રાણી અને ગ્રીનનું મિક્સ મેચિંગ છે. સિબોરી ડિઝાઇન છે આની. પ્યોર કોટન આવશે. જો ફૂલ લંબાઈ આવશે. હાઇટવાળા હોય ને તો એને થઈ જશે આસાનીથી. જો એની પહોળાઈ અને લંબાઈ જુઓ. આ રીતનું છે. બટનવાળી અહીંયા પેટર્ન રહેશે. આ બેક સાઈડ છે આ રીતનું, અને ગોળ ગળાની ડિઝાઇન છે એની. બહુ મસ્ત ડિઝાઇન છે અને પ્યોર કોટન છે, એટલે પહેરવાની મજા આવશે. હવે બીજો કલર બતાવું. આ ગમતું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો બીજું જોઈએ. આ બીજો કલર છે, મહેંદી કલર છે. મહેંદી અને ડાર્ક પર્પલ અને વ્હાઈટ, બ્રાઉન બધા કલર આમાં મિક્સ આવે. જો બહુ મસ્ત કલર ડિઝાઇન છે આનું. લંબાઈ જોઈ લેજો આની. ફૂલ લંબાઈ છે અને જો તો એમ લાગતું હોય તો આપણે આની લંબાઈ અને પહોળાઈ લખીને પણ વિડીયોમાં તમારી સાથે શેર કરશું, એટલે તમને ખ્યાલ આવે. હવે બેક સાઈડ બતાવું. જો બેક સાઈડ આ રીતની છે. હવે નજીકથી જોઈ લો કે એની કલર ડિઝાઇન કેવો છે, કે દૂરથી કદાચ તમને બરાબર ના દેખાતું હોય તો આ નજીકથી બતાવી દઉં. આ રીતનું રહેશે. બહુ મસ્ત છે અને ઉનાળામાં પહેરવાની બહુ મજા આવે. પ્યોર કોટન છે. હવે બીજો કલર બતાવું. હવે આ છે ને વાઇન કલર છે. આ મસ્ત કલર છે. ડાર્ક પર્પલ અને વાઇન કલર જ કહેવાય ને, કહેજો મને આને. જો ડાર્ક કલર ગમતા હોય તો ડાર્ક, લાઇટ. બહુ મસ્ત છે. બધાય કલર એવા છે ને કે એમ થાય કે કયું ગાઉન લેવું. બેક સાઈડ બતાવું. આ બેક સાઈડ. હવે નજીકથી જોઈ લો કલર ડિઝાઇન એનું. એકદમ નજીકથી જોવો ને એટલે વધારે ખ્યાલ આવે. બહુ મસ્ત છે. જે કસ્ટમરે ગાઉન લીધેલા છે ને મારી પાસેથી, એ સીધા છે ને 4-5 નો જ ઓર્ડર હોય એ લોકોનો. ખબર હોય કે મટીરિયલ કેવું આવે છે. હવે બીજો કલર જોઈએ. હવે આ લાઇટ પિંક છે. લાઇટ પિંક અને રાણી કલર ડાર્ક બેયનું મિક્સ મેચિંગ છે. જો લાઇટ કલર ગમતો હોય તો લાઇટ કલર. લાઇટ ડાર્ક બધાય છે, પણ આમાં ડાર્ક વધારે આવે. આ બેક સાઈડ. હવે નજીકથી જોઈ લ્યો. બધાય કલર સરસ છે. 8 થી 10 કલર છે. હવે બીજો કલર જોઈએ. હવે આ બ્રાઉન કલર છે. બ્રાઉન અને એકદમ ડાર્ક જાંબલીનું મેચિંગ છે. જો બ્રાઉન અને ડાર્ક જાંબલી છે. બહુ મસ્ત છે.
જો આ રીતનો એનો કલર છે. હવે બીજો કલર જોઈએ. આ છે ડાર્ક ગ્રીન અને પર્પલ, જે ઝેરી ગ્રીન કહે ને, ઝેરી લીલો એવો છે. જો ઝેરી ગ્રીન, પર્પલ, બ્રાઉન બધી મિક્સમાં છે. બહુ સરસ લાગે. ફૂલ લંબાઈ આવશે. આ બેક સાઈડ બતાવું. આ બેક સાઈડ નજીકથી જોઈ લ્યો કલર કેવો છે. એકદમ ડાર્ક ગ્રીન છે. ચાલો બીજો જોઈએ. હવે આ છે કોફી કલર. કોફી અને ગ્રીન નું મેચિંગ છે. ડાર્ક કલર એકદમ. જો કોફી અને ગ્રીન આ રીતનું લાગે. હવે આ બેક સાઈડ કચ્છી આઈટમ છે ને, આ ડાર્ક કલર જ હોય વધારે. હવે બીજું જોઈએ. હવે આ છે રેડ કલર. રેડ કલર એટલે એકદમ એવો રેડ નથી કે ન ગમે, લાઇટ રેડ કલર કે ગમી છે એવો રેડ. રેડ અને બ્લુ નું કોમ્બિનેશન છે. જો આ રીતનું. હવે બેક સાઈડ બતાવું. જો બેક સાઈડ આ રીતનું લાગે. ચાલો બીજો કલર જોઈએ. આ છે બ્રાઉન. બ્રાઉન પણ પેલા હતો ને ડાર્ક હતો. આ લાઇટ છે કે લાકડીયો કલર આવે ને એવો કલર છે. એની સાથે ડાર્ક ગ્રીન નું મેચિંગ છે. જો ડાર્ક ગ્રીન. બધા કલર છે ને વચ્ચે આ વ્હાઈટ સિબોરી છે ને એના કારણે બહુ મસ્ત લાગે. બેક સાઈડ બતાવું. આ બેક સાઈડ છે. આ ફ્રન્ટ સાઈડ. જે ગમતા હોય સ્ક્રીનશોટ પાડતા જાજો. હજી એક કલર છે બતાવું. ચાલો હવે આ છે ડાર્ક ગ્રે કલર. ડાર્ક ગ્રે એની સાથે ગ્રીન. જો મસ્ત કલર છે. બહુ મસ્ત લાગે. એકદમ ડાર્ક. બેક સાઈડ બતાવું. આ બેક સાઈડ. આ રીતનું લાગે. સિબોરી ગાઉન તમને બધાય બતાવી દીધા છે. એ કલર તમને ગમ્યો હોય ને સ્ક્રીનશોટ પાડીને મોકલજો. અને આ સિવાય પણ આપણી પાસે ચપટીવાળા, જમ્બો સાઇઝના, અજરખમાં બધાય ગાઉન રાખીએ છીએ. તો જો તમારે બીજા પણ ગાઉન જોવા હોય અથવા ફોટા જોઈતા હોય તો ખાલી મેસેજ કરજો. આપણે ફોટા તમારી સાથે શેર કરીશું. અને પ્રાઇસ પણ લખેલી જશે ફોટામાં, એટલે તમને સિલેક્શન કરવામાં આસાની રહેશે. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.